નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. આજે આપણે ધોરણ 6નો સ્વાધ્યાયન પોથીમાં ભાગ બીજો, તેમાં વિષય ગણિત પ્રકરણ નંબર 5 પાયાના આકારોની સમજૂતીમાં તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો, સાયકલના પૈડામાં 48 આરા છે, તો બે ક્રમિક આરા વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા થાય 360 ભાગ્યા 48, એટલે વિકલ્પ નંબર બી 7.1/2. બીજું, આકૃતિમાં બિંદુ એ ને px પર pb બરાબર 2pa થાય તે રીતે બિંદુ બી પર લઈ જતા ખૂણો BPYનું માપ બરાબર ખાલી જગ્યા. વિકલ્પ બી 45°. ત્રીજું, જો બે ખૂણાઓના માપનો સરવાળો 180° કરતાં વધુ છે તો બે ખૂણા માટે નીચેના પૈકી કયું શક્ય નથી? વિકલ્પ ડી, બંને કાટખૂણા. ચોથું, આકૃતિમાં AB બરાબર BC અને AD બરાબર BD બરાબર DC છે, તો કેટલા સમદ્વિબાજુ ત્રિકોણ બને? વિકલ્પ નંબર સી 3. પાંચમું, આકૃતિમાં રેખાખંડ PQ લંબ રેખાખંડ RQ. રેખાખંડ PQ બરાબર 5 cm, QR બરાબર રેખાખંડ QR બરાબર 5 cm, તો ત્રિકોણ PQR બરાબર ખાલી જગ્યા. વિકલ્પ બી, સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. બે બાજુઓ સરખી થઈ એટલા માટે સમદ્વિબાજુ. છઠ્ઠું, આકૃતિમાં બનતા ગુરુકોણની સંખ્યા ખાલી જગ્યા છે. વિકલ્પ નંબર સી 4. સાતમું, નીચેના પૈકી કઈ આકૃતિ લંબ દ્વિભાજક દર્શાવે છે? તો જોઈ લો, પહેલી લંબ દ્વિભાજક ન કહેવાય, લંબ દ્વિભાજક. લંબ બે ભાગ સરખા કરે, લંબ દ્વિભાજક. બીજી અને બસ બીજા નંબર પર જ છે, તો વિકલ્પ બી 2. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. 8, 180° કરતાં મોટા અને સંપૂર્ણ કોણ કરતાં નાના ખૂણાને ખાલી જગ્યા ખૂણો કહે છે. પ્રતિબિંબ કોણ. 9મો, આકૃતિમાં બિંદુઓ A, B, C, D અને E એક જ રેખા પર આવેલા છે. જો AB બરાબર BC બરાબર CD બરાબર DE, તો એક AD બરાબર AB વત્તા ખાલી જગ્યા, તો રેખાખંડ BD. બીજું, AD બરાબર AC વત્તા રેખાખંડ CD. ત્રીજું, રેખાખંડ AEનું મધ્યબિંદુ C છે. ચોથું, રેખાખંડ CEનું મધ્યબિંદુ D છે. પાંચમું, AE બરાબર 4 ગુણ્યા AB. 10મું, સરળ કોણમાં કાટખૂણાની સંખ્યા 2 અને સંપૂર્ણ કોણમાં કાટખૂણાની સંખ્યા 4 છે. 11મું, આકૃતિના આધારે ખાલી જગ્યા પૂરો. પહેલો, ખૂણો AOD કાટખૂણો છે, કાટખૂણો પ્રકારનો ખૂણો છે. બીજું, ખૂણો COA લઘુકોણ પ્રકારનો ખૂણો છે. ત્રીજું, ખૂણો AOE ગુરુકોણ પ્રકારનો ખૂણો છે. 12મું, આકૃતિમાં કુલ ખૂણાઓની સંખ્યા 10 છે. ત્રીજું, ખરું કે ખોટું જણાવો. 13, સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા હંમેશા કાટખૂણે છેદે. સાચું. 14મું, ખૂણાના ભુજની લંબાઈ વધારતા ખૂણાનું માપ પણ વધે છે. ખોટું. 15મું, જો રેખા PQ સમાંતર રેખા N હોય તો PQ સમાંતર રેખા N. સાચું. 16, બે સમાંતર રેખાઓ એકબીજાને કોઈક બિંદુ આગળ છેદે છે. ખોટું. 17મું, બે રેખાઓ એકબીજાને બે બિંદુમાં છેદી શકે. ખોટું. 18મું, આપેલા બે બિંદુઓમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. ખોટું. 19મું, કોઈ પણ બે ખૂણાઓમાં 5 જ સામાન્ય બિંદુઓ હોઈ શકે. ખોટું.
20મું આપેલા બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. ખોટું. 21 સમબાજુ ત્રિકોણ એ સમદ્વિબાજુ ત્રિકોણ પણ છે. સાચું. પ્રશ્ન નંબર 4 સૂચના મુજબ કરો. 22 નંબર આકૃતિમાં 180 કરતાં નાના ખૂણાઓની સંખ્યા જણાવી તેમના નામ લખો. નાના ખૂણાઓની સંખ્યા 12. ચલો નામ લખીએ. ખૂણો BAB, ખૂણો OBA, ખૂણો OAC, ખૂણો OCA, ખૂણો OCD, ખૂણો ODC, ખૂણો AOB, ખૂણો AOC, ખૂણો COD, ખૂણો DOB, ખૂણો BAC, ખૂણો ACD. 23 નીચેના પૈકી કઈ આકૃતિ દ્વિભાજક દર્શાવે છે? જોઈ લો. બીજો દ્વિભાજક છે અને ત્રીજો દ્વિભાજક છે, એટલે કે વિકલ્પ નંબર સી, બીજું અને ત્રીજું. 24 આપેલી માહિતી પરથી દરેકમાં કાટખૂણાના નામ લખો. ખૂણો RTW અને ખૂણો RTS. બીજું રેખાખંડ AC લંબ રેખાખંડ BD માટે ખૂણો BEC, ખૂણો DEC, ખૂણો AED, ખૂણો AEB. ત્રીજું AC લંબ DE રેખાખંડ AC લંબ રેખાખંડ DE એના માટે ખૂણો ABE, ખૂણો ABD, ખૂણો BDC, ખૂણો EBC. ચોથું રેખાખંડ OP લંબ રેખાખંડ AB માટે ખૂણો AKO, ખૂણો AKP, ખૂણો BKO, ખૂણો BKP. 25મું શું એવા બે લઘુકોણ મળે કે જેનો સરવાળો એક લઘુકોણ હોય? શા માટે? તો કે હા, લઘુકોણ હોઈ પણ શકે, કારણ કે 30 અને 45ના બે ખૂણા હોય, 30નો ખૂણો અને 45નો ખૂણો બંનેનો સરવાળો લઘુકોણ થાય. બંને 30-30ના હોય તો પણ લઘુકોણ થાય. બીજું કાટકોણ હોય તો શા માટે? હા, કાટકોણ પણ હોય, જેમ કે બંને ખૂણા 45° ખૂણા હોય તો 45 + 45 90 એટલે કાટકોણ થાય. ત્રીજું ગુરુકોણ હોય. શા માટે? તો કે હા, એક કાટખૂણો અને બીજો લઘુકોણ હોય તો પણ શક્ય બને. ચોથું સરળ કોણ હોય. શા માટે? સરળ કોણ ના હોય. કેમ? તો કે બે લઘુકોણોનો સરવાળો વધુમાં વધુ 90° થાય. એથી બીજી રીતે 180થી ઓછો જ હોય. 5મું પ્રતિબિંબ કોણ હોય કે શા માટે? તો કે પ્રતિબિંબ કોણ ના હોય, કારણ કે બે લઘુકોણોનો સરવાળો વધુમાં વધુ 90 થાય, એનાથી વધારે થાય નહીં. 26 આકૃતિમાં રેખાખંડ PQ લંબ રેખાખંડ AB અને PO બરાબર OQ છે, તો PQ એ રેખાખંડ ABનો લંબ દ્વિભાજક છે. કેમ? તો કે રેખાખંડ PQ એ રેખાખંડ ABનો લંબ દ્વિભાજક છે. કારણ કે AO ઇઝ નોટ ઇક્વલ ટુ OB થાય છે. લંબ દ્વિભાજક હંમેશા મધ્યબિંદુમાં જ છેદશે, એટલા માટે કે રેખાખંડનો લંબ દ્વિભાજક હોય એના બંને સરખા ટુકડા કરશે, પણ આમાં AO અને OB સરખું થતું નથી. પ્રશ્ન નંબર 27 આકૃતિમાં રેખાખંડ AC લંબ રેખાખંડ BD તો બનતા બધા જ ખૂણાના નામ લખો. 4 કાટખૂણા બને. પહેલો ખૂણો APD, બીજું ખૂણો APB, ત્રીજું ખૂણો BPC, ચોથું ખૂણો CPD. 28 જ્યારે ઘડિયાળમાં 7 વાગે ત્યારે મિનિટ કાંટા અને કલાક કાંટાથી બનતા નાના ખૂણાનું માપ અને બીજા ખૂણાનું માપ લખી તે કયા પ્રકારના ખૂણા છે તે લખો. દરેક 5 મિનિટ થાય ને, 5 મિનિટમાં એ 5 મિનિટની બે જે કાંટા હોય એની વચ્ચે 30નો ખૂણો રચાય. તો 7 વાગે એટલે 7 × 30 કરો એટલે કેટલા થાય? 210. એટલે જે મોટો ખૂણો હશે એ ગુરુકોણ અને એટલે પ્રતિબિંબ કોણ 210નો હશે. એનાથી નાનો ખૂણો તો કે 360માંથી 210 બાદ કરી નાખો એટલે કેટલો થશે? 150. એટલે પ્રતિબિંબ કોણથી નાનો ખૂણો કેટલો થશે? 150. ચલો આપણે અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગૃહી મૂલ્યાંકન કરી નાખીએ.
બાળકો પહેલાં તમારી જાતે તમારી નોટમાં તમને આવડતા પ્રશ્નોના જવાબો લખો અને ચેક કરો. ચલો ચેક કરીએ. પહેલું, યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, ઘડિયાળમાં 9 વાગે ત્યારે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેના ખૂણાઓના માપ શું હોય? તો કે વિકલ્પ બી 270° અને 90°. બીજું, બે ખૂણાઓના માપનો સરવાળો ગુરુકોણ હોય તો નીચેના પૈકી કયું વિધાન શક્ય નથી? વિકલ્પ ડી બંને કાટખૂણા. ત્રીજું, આકૃતિમાં ખૂણો ABD બરાબર 90° અને રેખાખંડ AC લંબ રેખાખંડ BD તો આકૃતિમાં બનતા કાટકોણ ત્રિકોણની સંખ્યા ખાલી જગ્યા છે. વિકલ્પ સી 3. બીજું, ખાલી જગ્યા પૂરો. ચોથું, ખાલી જગ્યા ચતુષ્કોણની બધી બાજુઓના માપ સમાન હોય છે અને દરેક ખૂણાનું માપ 90 હોય છે. ચોરસ. પાંચમું, જો ત્રિકોણના દરેક ખૂણાનું માપ 90° કરતાં નાનું હોય તો તે ખાલી જગ્યા ત્રિકોણ છે. લઘુકોણ ત્રિકોણ. ત્રીજું, સૂચના મુજબ કરો. છઠ્ઠું, ત્રિકોણની લાક્ષણિકતાઓ અને ત્રિકોણના પ્રકાર. ત્રિકોણના પ્રકાર કયા? લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ. તો ચલો, પહેલો, ખૂણો A બરાબર 30, ખૂણો B બરાબર 30 અને ખૂણો C બરાબર 120 હોય. એક ખૂણો 90થી મોટો થયો એટલે કયો ત્રિકોણ હોય? ગુરુકોણ ત્રિકોણ. બીજું, ત્રિકોણની કોઈ એક બાજુ બીજી બાજુને લંબ હોય તો કે બીજું કાટકોણ ત્રિકોણ. ત્રીજું, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ સરખા હોય તો ત્રીજું લઘુકોણ ત્રિકોણ. પ્રશ્ન નંબર 7, કારણ આપી નીચેનું વિધાન સ્પષ્ટ કરો. પહેલો, ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય. તો કે ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય? તો કે હા, કારણ કે ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય છે કારણ કે ચોરસમાં લંબાઈ અને પહોળાઈ બંને સમાન માપના એટલે કે ચારેય બાજુના માપ અને ચારેય ખૂણાના માપ સમાન હોય છે. બીજું, લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. હા, લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય કારણ કે લંબચોરસમાં સામસામેની બાજુઓ સમાન અને સમાંતર હોય છે જે ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણ માટે લાગુ પડે છે. તેથી લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે તમારી નોટમાં ખૂબ જ સુંદર અને સારા અક્ષર લખવાનો પ્રયત્ન કરજો. બાય.